લગભગ 40 વર્ષ પહેલાંની ઘટના છે. ઈદી અમીનના ત્રાસમાંથી છટકીને માંડ વતન ભેગા થયેલા કનુભાઈ અને કાંતાબહેન જ્યારે મુંબઈના એરપોર્ટ પર ઉતર્યા ત્યારે આ દંપતી પાસે સામાન 7 બાળકો સિવાય એક પણ દાગીના ન હતા. 3 દીકરા અને 4 દીકરીઓ પહેરેલા કપડાઓ નાસી છૂટી પાડ્યા હતા. કાંતાબહેનના વસવાસો છંક કંપાયા છેડ્યા ત્યાં ચાલુ થઈ હતું. અરે રે, આ મહેલ જેવો બંગલો, આ 4 ગાડીઓ, આ કપડાં, તલા અને સોનાના ઘરેણાથી ઉભરાયેલા કાબોટ, આ બધું અહીં ને એમનું મૂકીને ચાલ્યા જવાનું છે. જિંદગીભરની કમાણી આ કાળિયાઓને સોંપી દેવાની છે અને દેશમાં જઈને શું કરીશું? જવાબમાં કનુભાઈ દિલાસો આપ્યો, કાંતા, સાવ ભાંગી ના પડવાની જરૂર નથી. જે પાછળ છૂટી ગયું છે એના વિચાર ના કર. જે કંઈ આપણી પાસે બચ્યું છે એ વિશે વિચાર. કનુભાઈની વાત સાચી છે. દોરી લોટો લઈને કંપામાં આવેલા કનુભાઈ સમય છતાં છંટકાવેલો ધંધો જમાવ્યો હતો. સોનાના અને હીરાના દાગીનામાં તેઓ મોખરનું નામ બની ગયું હતું. ત્યારે ભલે તેનું પાછળ છૂટી ગયું હતું, પણ આટલા વર્ષોમાં એમણે મખલત કમાણી વતન ભેગી કરી લીધી હતી. કાંતા રાજકોટના બાપુજી છે, નાનો ભાઈ છે, અને તેઓ ખબર નહીં હોય કે દર વર્ષ હું બાપુજીના યુગાંડા ફરવામાં બહાને બોલાવતો હતો અને પાછા ફરતી વખતે સોનાના દાગીના અને હીરાનું ઝવેરાનું મોકલાવતો હતો. બધી વ્યવસ્થા નાનો ભાઈ સંભાળે. આપણે કમાણીમાંથી અત્યારે 40 ઓરડાની વિશાળ પહેલી રાજકોટની હવેલી ભરેલી છે. બાપુજીએ ટ્રાવેલ્સનો ધંધો જમાવ્યો છે અને એ પણ આમ જુઓ તો આપણો જ છે. યુગાડા છોડાવવું પડ્યું તો છોડવું પડ્યું. તારે જરા પણ દુઃખી થવાની જરૂર નથી. આપણી સાથ ભેટી ખાય એટલું ધન મેં બાપુજી અને નાના ભાઈને આપી રાખ્યું છે. તારા 4 દીકરાઓ રાજાને અને કુંવરની જેમ ઉછરેલા છે અને જેમ તે ઉછર્યા છે. કાંતાબહેન આ બધી વાત અજાણતા હતા ત્યારે એમને શાંતિ મળી. છેલ્લા 20 વર્ષોમાં એમણે પતિ સાથે 4-5 વાર વતનની મુલાકાતે આવી ચૂક્યા હતા, પણ અત્યારે તેમણે એવું ધાર્યું ન હતું કે રાજકોટની રાજાઓ જ્વાલાલી એમના મુંબઈના ટ્રેન પકડીને આખો પરિવાર રાજકોટ આવેલો હતો. કનુભાઈ અગાઉથી પત્ર લખીને જાણ કરી દીધી હતી કે તેઓ ગમે ત્યારે અહીંયા ભાગવું પડશે તેમ છે, પણ સાવ ખાલી હાથે આવશે એવું મોટા ભાઈને જોઈને બાપુજી મોહ બગાડ્યું. નાનો ભાઈ પણ નારાજ હતું. ચોરસ બાંધકામમાં ધરેલા 40 ઓરડાઓની વચ્ચે વિશાળ ખુલ્લો ચોક હતો. એટલો વિશાળ કે એમાં 10 બસો પાર્ક કરેલી હતી, તો કે ક્રિકેટ મેચ રમાય એટલી મોટી બને જગ્યા બચેલી હતી. કનુભાઈએ ધીમેથી પત્નીને કાનમાં કહ્યું, આ બધું આપણું જ છે કાંતા. એ બેંક ખાતામાં એમાંના બીજા 60 લાખ રૂપિયા જમા છે. એ તો વળી જુદા જ. કનુભાઈને જવાબ ધીમે હતો, પણ નાનો ભાઈ સાંભળી ગયો. એણે ઈશારો કર્યો એટલે તેની પત્ની પહેલેથી જ વિચાર રાખેલી હતી કે ફટકબાજી શરૂ કરી દીધી. આમાં તમારો કોઈ નથી, સમજ્યા? આ બધું મારું પાસે પરવેશામાં કમાણી છે. આવ્યા છો તો શાંતિથી 2-4 દિવસ રહી જાઓ, બાકી કાયમ ધામા નાખવાનો વિચારવાનું માંડી નથી. કનુભાઈએ પિતાની સામે જોયું અને મનમાં વિચારવા લાગ્યા. બોલ્યા, બાપુજી, તમે કેમ ચૂપ છો? દર વર્ષ હું તમારી સાથે લાખો રૂપિયા, હીરા, સોનાના દાગીનાઓ એવા ઘણું બધું મોકલતો હતો. બેટા, મને કંઈ યાદ નથી. બાપુજીએ ખાલી દીકરા તરફ મોં ફેરવી દીધું હતું અને ભરેલા દીકરાનો હાથ છૂટો કરી દીધો હતો. વતનમાં આવ્યા પછીના 24 કલાકમાં જ કનુભાઈ અને તેમના પરિવાર રસ્તા પર આવી ગયેલો હતો. કોઈક જૂના મિત્ર પોતાના નાનકડા મકાનમાં એક રૂમ કાઢીને આપ્યો. હવેલીનો માલિક સાંકડી ઓરડીમાં સમાવેટ ગયો. 2-4 શુભચિંતકોએ કોર્ટ કેસ કરવાની સલાહ આપી, પણ વકીલોએ કહી દીધું, કનુભાઈ, તમારો કેસ નબળો છે. જીવતાનો કોઈ ચાન્સ નથી. સામેવાળા પાસે જ ધન છે, એ તમે આપેલું જ છે. એનો કોઈ સાક્ષી પણ નથી, પુરાવા નથી કે કોઈ લેખિત કે મૌખિક સાબિતી પણ નથી. ભૂલી જાઓ બધી બાબત. ચોથા દિવસે કનુભાઈએ આઘાત માર્યા હૃદયનો રોગનો હુમલો થઈ ગયો. 15 દિવસ પથારીમાં કાઢ્યા પછી તેઓ અંતિમ સફરે ઉપડી ગયા હતા. અંતિમ શબ્દો હતા, કાંતા, હું ભગવાન પાસે જઈને એટલું જરૂર પૂછવાનો છું કે મને થયેલા અન્યાય માટે દાખલા જેવી આ જગતમાં એક પણ અદાલત નથી. જાતવે કાંતા અને ચિંતા એટલી જ છે કે તું આ 7 બાળકોને કેવી રીતે મોટા કરીશ, ભણાવીશ અને એમને કેવી રીતે વળાવીશ. બસ એક ડબચું
અને એક પરપોટો ઝરવામાં સમાઈ ગયો છે. સમુદ્રનો દિવસ ટૂંકો થયો છે. ગરીબી રાત લાંબી હોય છે. કનુભાઈએ દુનિયા છોડી ત્યારે એમના સૌથી મોટો દીકરો 10 વર્ષનો હતો અને સૌથી નાનો 20 વર્ષનો બાપની કાકીર્જીમાં બતાવીને મોટો દીકરો હાર્ડવેરના એક વેપારીના દુકાને 50 રૂપિયાની નોકરી લાગી ગયો હતો. પગારે આ ચપટી જેટલા પગારમાં 8 જણાનું ખાતા શું થશે અને શું પહેરવા ઓઢવા હશે એ કલ્પના વિશેષ છે. પણ જમાનો સારો હતો, લોકો સારા હતા અને મરનારના સુવાની બરકાર હતી, એટલે કોઈ વાંધો ન આવ્યો. 5 વર્ષ ટીપાયા પછી મોટો દીકરો એના શેઠને કહ્યું, પ્રભુ, મારે ધંધો કરવો છે, મદદ કરો. શેઠ સાહેબ ન આપી. સલાહ આપી. નાની નાની ઉધારી સાથે થોડો માલ આવવા માંડ્યા હતા. બીજા 5 વર્ષ રાજુમાંથી રાજેશ બન્યો, પછી રાજેશભાઈ, અને આજે રાજેશ શેઠ તરીકે હાર્ડવેરના માર્કેટમાં એમના નામનો સિક્કો ચાલતો હતો અને સિક્કો પડે છે. 3 બહેનોના સારા ઘરે પરણાવી પછી 4 ભાઈઓ પણ પરણ્યા. એમના પ્રાય પણ કાંતાબા આજે 92 વર્ષના છે અને વિશાળ કુટુંબ વલડા બની પથારેલા છે. આ બધું રાતોરાત સિદ્ધ થયું નથી, પણ આ ચમત્કારનો આકાર થવાનો 40 વર્ષ લાગી ગયા છે. આજે જે વાત કરીએ છીએ તે શૂન્યમાંથી સર્જનનો વિશેષ નથી, પણ પહેલાં જે નિરાશા કનુભાઈને મરતી વખતે પૃથ્વીની હવામાં મૂકી ગયા હતા તે વિશે છે. મને અન્યાય અપાવી શકે છે એવી એક પણ અદાલત શું આ જગતમાં નથી? કનુભાઈની પીઠમાં ખંજર ખોપ્યો પછી નાનો ભાઈ બેસુમાર દોલત માલિકીમાં તો બની ગયો હતો, પણ હરામ પૈસાનો એ સાચી ન શક્યો. દારૂ, જુગાર અને સ્ત્રીઓના તમામ ધન ગુમાવી બેઠો હતો. હવેલી વેચાઈ ગઈ હતી, બસો વેચાઈ ગઈ હતી. છોકરા રજળી પડ્યા હતા, ઝઘડી પડ્યા હતા. તેમની ખનાયેલી જેવી બૈરી ખોટલા પકડી લીધી હતી. 35માં વર્ષપોક્તમાં ભોગા બની ગયેલા પથારીમાં પડી ગઈ હતી અને છેક 45માં વર્ષે મરી છૂટી પડી હતી. પૂરા 50 વર્ષ એણે મળમૂત્રમાં ખાબોચિયામાં પસાર કરી નાખ્યા હતા. મરતી વખતે પતિએ કહેલી ગઈ, આ બધું મોટાભાઈ અને કાંતા ભાભીને કરેલો અન્યાયનું પરિણામ છે. હું તો મારી સજા ભોગવી જઈ રહી છું, પણ તમે એને માફ માંગજો. ભત્રીજા રાજેશભાઈ સુંદર બંગલામાં પ્રવેશદ્વાર પાસે જોઈને, કાકા ઊભા રહો. વોમેચેને ભિખારી સમજીને એમણે કાઢવા માંગ્યા. તેઓ ભલું કાંતાબેનને એમની નજર પડી ગઈ હતી. દિયરે ચોધાર્યું આંસુમાંથી ભાભીને પગ પકડ્યા. ભાભી, મને માફ કરો, કાન પકડું છું. માની ગયો છું કે ઈશ્વર જેનું કશુંક છે એની કચેરીમાં દેર છે, અંધેર નહીં. પણ કાંતાબેન એકવાર આસમાન તરફ નજર કરે છે અને કોઈક સાથે મનમાં વાત કરી લીધી હતી. પછી મોટા દીકરા જ રાજેશને બોલાવ્યો અને બેટા, ગઈ ગુજરી વાત ભૂલી જા. આ તારા કાકાને ઘરમાં લઈ જા અને એમના દીકરાઓને ધંધામાં પલાટાનું શરૂ કરી દે. દીકરો બોલ્યો, પણ બા, આમની ઉપર દયા કેમ? હા બેટા, બાળપણમાં તારા બાપુજીની પેલી વાર્તા સાંભળી વાત એ યાદ છે, સાધુ અને વીંછીની વાર્તા. બસ તારે સાધુ જેવા સાબિત થવાનું છે, વીંછી જેવું નહીં. મિત્રો, આ કહાની પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા પરિવારજનોને શેર કરવાનું ભૂલશો નહીં. તેમજ નીચે આપેલા લાલ બટનનું દબાવી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન દબાન ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તેની અમારા સારી કહાનીઓ તમારા સુધી સમયસર મળતી રહે. મિત્રો, ફરી મળશું નવી કહાની સાથે, નવી વાર્તા સાથે અને નવા એપિસોડ સાથે. મિત્રો, સબસ્ક્રાઈબ ના કરી હોય તો હજુથી સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.